નમસ્કાર, સરદાર સંદેશ ન્યૂઝમાં ફરી એકવાર ગુજરાતના તમામ દર્શકોનું સ્વાગત છે। સિહોર ખાતે આવેલ શ્રી જગદીશ્વરાનંદ પ્રાથમિક શાળા ખાતે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણના 8 પ્રસંગોનું જીવંત પ્રસારણ ગોઠવવામાં આવેલ હતું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણની જીવન લીલા અને જીવંત પ્રસંગોને લઈને સ્કૂલના બાળકોને ધર્મ પ્રત્યેનો ભાવ ઉત્પન્ન કરવાનો વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પ્રદર્શન સમગ્ર સિહોર વાસીઓ માટે જન્માષ્ટમીને રાત્રે ખુલ્લું રાખવામાં આવ્યું હતું। આ જીવન લીલા પ્રસંગ જગદીશ્વરાનંદ પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે તૈયાર કરાવવામાં આવેલ હતું। આઠમા ધોરણની કવિતાની પંક્તિઓ હવે કૃષ્ણ સુદામાના મિલનનું નાટક એ લોકો એની પછી શરૂ એટલે નાટક હવે दर्पण भद्रावती नारी जाम्बुवती ग्रही जलधार जग गर्दम सत्या से कालंद्री મારો બાળ મિત્ર સુદામા આવ્યા છે। અરે મુજ દુખિયાનો વિસામો આવે છે। હે રાણીઓ, પૂજાના થાળ તૈયાર કરો અને યાદ રાખજો કે આ દ્વારકા નગરી તેના પુણ્યને લીધે જ છે। જે રાણી તેની સારી સેવા કરશે તે મને સૌથી વહાલી લાગશે। આવો અને મારું સિંહાસન પવિત્ર કરો। અહીં બેસો, હું તમારા ચરણ પખાડું। હરિના મિત્ર તો બહુ દેખા હમણાં ઓછું જોઈને હરિને મળવા દેવા છે। આ તો નાનપણની માયા છે, જોતા ગયેલા જોવા જેવી જોડી લાગે છે। હરિએ તો સંગીત લેપ કર્યો છે ને આ તો ધૂળનો લેપ કર્યો છે। આ રાખોડિયાને પૂછતી જો આપણા બાળકો જોઈ જશે તો તેના કાકાને જોઈને ડરી જશે। અરે તમે આ શું બોલો છો સત્યભામા? જરા વિચારો તો ખરા, તમને આટલું આશ્ચર્ય થાય છે કે તમે હરિના ભક્ત સુદામાને જાણતા નથી? હે મિત્ર, તું મારા માટે શું લાવ્યો છે? गीता का सार क्यों मुश्किल चिंता करते हो, किससे डरते हो? कौन तुम्हें मार सकता है? आत्मा किसी काल में न जलती है न मरती है। जो हुआ वह अच्छा हुआ, जो हो रहा है वह अच्छा हो रहा है, जो होगा वह अच्छा होगा। तुम भूत का शोक न करो, भविष्य का डर न करो, वर्तमान चल रहा है। तुम्हारा क्या गया जो तुम रोते हो? तुम क्या लाए थे जो खो दिया? तुमने क्या पैदा किया था जो मनुष्य किया? न कुछ तुम लेके आए, जो दिया यहाँ से दिया, जो लिया उस परमात्मा से लिया जो आज तुम्हारा है, कल किसी और का था और आगे किसी और का होगा। तुम इसको अपना समझकर प्रसन्न होते हो और यही प्रसन्नता तुम्हारे दुख का परिवर्तन संसार जिसको तुम मृत्यु समझते हो, यही तो जीवन हो।
एक मिनट में तुम करोड़ के स्वामी होते हो, दूसरे क्षण दरिद्र बन जाते हो। तेरा मेरा छोटा बड़ा अपना पराया मन से मिटा दो, फिर सब तुम्हारा है, तुम सबके हो। न यह शरीर तुम्हारा है, न तुम इस शरीर के हो। यह आग, मिट्टी, पानी, वायु से बनता है, इसी में लीन हो जाता है। फिर भी तुम्हारी आत्मा वैसी की वैसी स्थिर है। फिर तुम क्या हो? तुम अपने आप को उसके अर्पण करो, यही सबसे उत्तम सहारा है। जो उसके सहारे को जानता है वह शोक, भय और चिंता से सर्वदा के लिए मुक्ति पा जाता है। जो कुछ भी करो प्रभु के अर्पण कर, ऐसा करने से सदा जीवन मुक्ति का आनंद अनुभव करेगा तथा शरीर त्यागते ही तत्क्षण लीन होगा। આજે જન્માષ્ટમીના રોજ ફરી યુધિષ્ઠિર પ્રાપ્તિ શાળામાં ભગવાન કૃષ્ણના 8 જીવન પ્રસંગોને લઈ આખું એક થીમ બેઝડ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે, જેમાં અમે 3 વર્કિંગ મોડલ, 3 પ્રદર્શનના કૃતિઓ અને 2 અમારા બાળકો છે, સ્કૂલના બાળકો, એ લાઈવ નાટક દર્શાવી અને ભગવાન કૃષ્ણની જીવન લીલા અને જીવન પ્રસંગોને લઈને આખું એક પ્રદર્શનનું આયોજન કરેલું છે. સમગ્ર સિહોરવાસીઓ માટે આ પ્રદર્શન ખુલ્લું છે અને આજે અમે આ પ્રદર્શન પર દર્શાવી અને ભગવાન કૃષ્ણનો એક જીવન પ્રસંગ, ગીતાસાર અને એનો સંદેશ આપવા માંગીએ છીએ. એ જ અભ્યર્થના સાથે શ્રી જગદીશ્વરાનંદ પ્રાથમિક શાળામાં આ વખતે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સરસ મજાનું આયોજન કર્યું. આમ તો સમગ્ર જગતમાં હિન્દુ ધર્મના આધારસ્તંભ એવા બે, રામ અને કૃષ્ણ, આ એવા જનમાનસમાં સવાયેલા છે. એટલે એ નિમિત્તે કૃષ્ણના જીવન ચરિત્રો જનમાનસમાં જાય. આમ તો જન્માષ્ટમી આખા જગતભરમાં ખૂબ ધામધૂમથી ભારત વર્ષમાં મનાય છે, પરંતુ અહીંયા અમે એવા 8 પ્રસંગો લઈ અને કૃષ્ણનો વિચાર છેલ્લા માણસ સુધી જાય. અમારા બાળકો લગભગ 430 જેવા બાળકો છે. અહીંથી આખી વાડી વિસ્તાર અને એકતા સોસાયટીમાંથી આમ તો સમગ્ર શહેર માટે ખુલ્લું પ્રદર્શન રાખ્યું છે અને એ કૃષ્ણ જન્માષ્ટમી ખરા અર્થમાં ઉજવાય એનો વિચાર જનમાનસમાં ખરા અર્થમાં જાય એ અર્થે અમે કૃષ્ણ જન્મના ઉત્સવો, એના પ્રસંગો 8 પ્રસંગો છે, એ આખે 8 પ્રસંગોનું લાઈવ ડેમો કરેલો છે અને સમગ્ર જનતા એને માણે. ખરા અર્થમાં હૃદયની અંદર કૃષ્ણનો જન્મ થાય એવા શુભ અર્થથી અમે આ વખતે અમે શાળામાં આયોજન કર્યું છે. આવા શુભ પ્રસંગે હિન્દુ ધર્મ બજરંગ દળ મારા આમંત્રણને માન આપી અને મુલાકાત લીધી અને અમને ખૂબ પ્રોત્સાહિત કર્યા. એ બદલ અમે જગદીશ્વરાનંદજી પ્રાથમિક શાળાના સ્ટાફ સહિત સમગ્ર વાલી મંડળ સહિત અમે એમનો આભારી છીએ. તમે આવો સતત અમને પ્રોત્સાહન કરતા રહો અને અમે આ પ્રસંગે બજરંગ દળને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.